નમસ્કાર મિત્રો, જ્ઞાન ગ્રેવિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ધોરણ 12 ભૌતિક જ્ઞાન પ્રકરણ 5 ચુંબકત્વ અને દ્રવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન ખૂબ જ સરળ ભાષામાં અને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ। આ વિડીયોમાં તમને મળશે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સચોટ અને સરળ જવાબો, બોર્ડ પરીક્ષા માટે અગત્યના મુદ્દાઓ, ગુણ મેળવવાની સરળ ટ્રિક્સ, પરીક્ષામાં કેવી રીતે જવાબ લખવો તેની સમજ। જો તમારો લક્ષ્ય ટાર્ગેટ બોર્ડ 100 આઉટ ઓફ 100 ઇન ફિઝિક્સ છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે। તેથી વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોજો, એક પણ પ્રશ્ન રહી ન જાય તેની ખાતરી રાખજો। જો તમે હજુ સુધી જ્ઞાન ગ્રેવિટી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે જરૂર શેર કરો। ચાલો મિત્રો, કોઈ પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 5 ચુંબકત્વ અને દ્રવ્ય સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। આપણે પાંચમું પ્રકરણના સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું। એમાં પ્રથમ દાખલો આપણને શું કહે છે કે એક નાના ગજિયા ચુંબક ને તેની અક્ષ 0.25 ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર આપી દીધેલું છે ના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવે તે રીતે મૂકતા તે 4.2 × 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું? તો ભાઈ આપણને ટોર્કનું સૂત્ર ડાયરેક્ટ ખબર છે, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા। This implies m is equal to torque tau upon m sin theta. So m क्या? b sin theta. બરાબર છે। આમાં હવે આપણે ખાલી કિંમતો મૂકવાની છે। ઇઝ ઇક્વલ ટુ ટોર્કની વેલ્યુ કેટલી છે 4.5 × 10⁻² ડિવાઇડેડ બાય આ કેટલું છે 1/4 ચુંબકીય ક્ષેત્ર 0.25 ટેસ્લા એટલે 1/4 બોલવું હોય બોલી શકાય અને sin 30 બરાબર આપણે લખી શકીએ 4.5 × 10⁻² ડિવાઇડેડ બાય 1/4 × 1/2 આ રીતે થયું। બરાબર છે। તો હવે આનું સાદુરૂપ તો બહુ ઇઝી થઈ જશે। આપણે અહીં લખી શકીએ 8 × 4.5 × 10⁻²। બરાબર છે। 8 × 4 કરો તો 8 × 4 એટલે કેટલા થયા 32 અને 8 × 0.5 એટલે 4, 32 + 4 ઇઝ ઇક્વલ ટુ 36 એટલે આપણી પાસે આન્સર આવશે 36 × 10⁻² એમ્પિયર ઇન્ટુ મીટરનો સ્ક્વેર। આટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે। બરાબર છે। અથવા તો આના આગળ લખવું હોય તો આ રીતે લખી શકીએ 0.36 એમ્પિયર ઇન્ટુ મીટરનો સ્ક્વેર આટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળશે। તો આ આપણા પહેલા દાખલાનો જવાબ થઈ ગયો। ચલો હવે આપણે બીજો દાખલો જોઈએ તો શું કહે છે કે મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 0.32 જૂલ પ્રતિ ટેસ્લા ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે। જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાં ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે? દરેક કિસ્સામાં આ ચુંબકની સ્થિતિ ઉર્જા કેટલી હશે એ આપણે શોધવું છે। તો પહેલો કિસ્સો આપણે જોઈએ તો સ્થિર સંતુલન અવસ્થા। સ્થિર સંતુલન અવસ્થા માટે આપણે વાત કરવી છે તો આપણે કહી શકીએ કે જ્યારે ચુંબકની ડાયપોલ મોમેન્ટ અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બંને કેવા હોય કે ડાયપોલ મોમેન્ટ m અને ચુંબકીય ક્ષેત્ર b એકબીજાને સમાંતર હોય ત્યારે ચુંબક સ્થાયી સંતુલનમાં છે। ચુંબક સ્થાયી સમતોલન અવસ્થામાં છે।
તેમ કહેવાય. બરાબર છે. તો હવે ચુંબકની સ્થિતિ ઉર્જા શોધવી છે. સ્થિતિ ઉર્જા U બરાબર -mb cos 0. બરાબર. તો માઇનસ m કેટલા છે 0.32, b કેટલા છે 0.15 15 અને cos 0 એટલે cos 0 ની વેલ્યુ આપણને કેટલી મળી 1. તો અહીં આપણે લખીએ તો સાદું રૂપ આપીએ તો -0.048 જૂલ. આટલો આન્સર આપણી પાસે આવે છે. તો આટલી સ્થિતિ ઉર્જા હશે સ્થિર સંતુલનમાં. હવે અસ્થિર સંતુલન અવસ્થા, અસ્થિર સંતુલન અવસ્થા વિભાગ બી માં આપણને પૂછ્યું છે, એના માટે આપણે વાત કરીએ. તો અસ્થિર સંતુલન માટે કેવું થવું જોઈએ? એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ અને બી વચ્ચે થીટા બરાબર 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયન હોય ત્યારે ચુંબક અસ્થાયી સમતોલન અવસ્થામાં છે તેમ કહેવાય. બરાબર છે. તો આ સ્થિતિમાં સ્થિતિ ઉર્જા શોધવી છે. તો સ્થિતિ ઉર્જા U બરાબર -mb cos 180 cos 180 એટલે માઇનસ થાય એટલે આપણી પાસે આવ્યો પ્લસ mb એટલે કે 0.32 ગુણ્યા 0.15 બરાબર આપણી પાસે આન્સર આવ્યો 0.048 જૂલ. તો આટલી સ્થિતિ ઉર્જા હશે અસ્થિર સંતુલનમાં હશે ત્યારે. તો આ રીતે આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો સોલ્વ કર્યો. ચલો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. તો શું કહે છે કે ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને 2.5 × 10⁻⁴ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તે છે તે સમજાવો. તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે એ પણ આપણે સમજવું છે. તો સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ આપણે શોધવી છે. સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ જેને આપણે સ્મોલ m ફોર s એટલે કે સોલેનોઇડ બરાબર NIA લખીએ છીએ. તો n આપણી પાસે છે 800, I આપણી પાસે છે 3 એમ્પિયરનો પ્રવાહ અને ક્ષેત્રફળ આપણી પાસે છે 2.5 × 10 કેટલું છે 10⁻⁴. બરાબર છે. તો આ કિંમતો આપણે મૂકી અને આનું સાદુરૂપ આપ્યું તો આપણને કેટલા થયા 8 × 24 અઢી એટલે 6 એટલે 6000 × 10⁻⁴ થાય. એટલે 6000 × 10⁻⁴ એટલે આપણી પાસે આન્સર આવશે 0.6 એમ્પિયર × મીટરનો સ્ક્વેર. બરાબર છે. તો આટલી સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ થશે. હવે આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ શું થશે? ગજિયા ચુંબક તરીકે વર્તે છે. બરાબર છે. તો સોલેનોઇડ એ ગજિયા ચુંબક તરીકે વર્તે છે. બરાબર. તો હવે આપણે જોઈએ ને તો કેવી રીતે સોલેનોઇડ ગજિયા ચુંબક તરીકે વર્તે છે. તો આપણે સોલેનોઇડના ગજિયા ચુંબક તરીકે વર્તવા માટે આપણે સોલેનોઇડના 2 ધ્રુવો શોધવા પડશે. ગજિયા ચુંબકના જેમ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. તો આ રીતે આપણી પાસે આ સોલેનોઇડ છે. બરાબર છે. સોલેનોઇડમાં ધારો કે આ રીતે પ્રવાહ વહેતો હોય, વિદ્યુત પ્રવાહની દિશા આ રીતની હોય.
અને આપણે અહીંથી અવલોકન કરીએ સોલેનોઇડમાં, કારણ કે આ રીતે આપણે અહીંથી અવલોકન કરીએ સોલેનોઇડમાં, તો જે બાજુ પહેલો ભાગ દેખાશે એ આપણો ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે અને દૂર તરફનો છેડો સોલેનોઇડનો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે. બરાબર. તો આ રીતે આપણે આના દ્રષ્ટિથી લંબ રૂપે જોઈએ. આ રીતે તો જો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ કેવો છે, પ્રવાહની દિશા કેવી છે, વિષમગડી. કેવી છે? વિષમગડી દિશામાં પ્રવાહ વહેતો હોય. બરાબર. તો આંખ તરફનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે અને તેની સામેનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. અને આ રીતે બરાબર છે સોલેનોઇડ એક ગજિયા ચુંબકની જેમ વર્તે છે. તેનાથી વિરુદ્ધ, એટલે કે જો પ્રવાહ વિષમગડીના જગ્યાએ સમગડી દિશામાં વહેતો હોત, બરાબર છે, તો આંખ તરફનો જે છેડો છે એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તત. હવે ધારો કે પ્રવાહ આના જગ્યાએ આ વિષમગડીની જગ્યાએ આ રીતે સમગડી દિશામાં વહેતો હોત, તો હવે આ કિસ્સામાં સમગડી દિશામાં જો પ્રવાહ વહેતો હોત, આ છેડો થાત આપણો દક્ષિણ ધ્રુવ, આ છેડો થાત આપણો ઉત્તર ધ્રુવ. એટલે કે આ આંખ તરફનો છેડો દક્ષિણ ધ્રુવ અને સામેનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે એમ આપણે કહી શકીએ. તો આમ સોલેનોઇડ એ ગજિયા ચુંબકની જેમ જ ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે અને ગજિયા ચુંબકની જેમ જ તેને પણ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય છે. આ રીતે સોલેનોઇડ ગજિયા ચુંબકની જેમ વર્તે છે. અને સોલેનોઇડની જે મેગ્નેટિક મોમેન્ટ થાય એ જ ગજિયા ચુંબકની પણ મેગ્નેટિક મોમેન્ટ બને છે એમ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે આપણે દાખલા નંબર 3 જોયો. હવે આપણે ચોથો દાખલો જોઈએ. તો શું કહે છે કે ઉપરના દાખલામાં દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30° ખૂણો બનાવતી હોય ત્યારે તેના પર કેટલું ટોર્ક લાગતું હશે. તો અહીં ટોર્ક શોધવું છે. તો ભાઈ અહીં લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે mb sin થીટા. બરાબર. એમ આપણી પાસે કેટલા છે? 0.6. બી કેટલા છે? 0.15 ટેસ્લા. નહીં, બી 0.25 ટેસ્લા છે ને ઉપરના દાખલામાં. કેટલા છે બી? હા, બી ચુંબકીય ક્ષેત્ર બી. નહીં, એ તો રકમમાં જ આપેલું છે ને. 0.25 ટેસ્લા આપેલું છે. ઓકે, 0.25 ટેસ્લા છે. અને આ એમ તો આપણે ઉપરના દાખલામાંથી અહીં મેળવ્યો. ઓકે, તો અહીં આપણને 0.25 ટેસ્લા છે. સાઇન 30° છે. સાઇન 30°. તો આપણે આનું સાદું રૂપ આપીએ તો 0.6 ક્રોસ 0.25 ક્રોસ 1/2 એટલે 25 × 150 અને 150 ના અડધા એટલે 75. એટલે આપણી પાસે આન્સર આવશે 0.075. બરોબર છે. ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા તો આપણે આને લખી શકીએ 7.5 × 10⁻². ન્યૂટન ઇન્ટુ મીટર આટલું ટોર્ક લાગુ પડશે. તો આ રીતે આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો જોયો. ચલો, પાંચમો દાખલો શું કહે છે કે મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પ્રતિ ટેસ્લા ધરાવતો એક ગજિયો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. બરોબર છે. બંને એક જ દિશામાં છે. હવે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ એક ક્ષેત્રને લંબ દિશામાં અને ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં ગોઠવાય. કિસ્સા 1 અને 2 માં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું છે એ પણ ગણવું છે. તો ચલો આપણે પહેલો જોઈએ. એમાં પહેલો કિસ્સો જોઈએ કે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રને લંબ દિશામાં ગોઠવાય. એટલે કે પહેલા કિસ્સામાં આપણી પાસે θ1 ઇઝ ઇક્વલ ટુ 0° અને θ2 ઇઝ ઇક્વલ ટુ 90° છે. બરોબર છે. તો કરવું પડતું કાર્ય W1 બરાબર mb cos θ1 માઇનસ cos θ2 આટલું આપણે લખીએ છીએ. એમ આપણી પાસે કેટલા છે? 1.5 જૂલ પ્રતિ ટેસ્લા અને આ છે 0.22. બરાબર છે.
અહીં θ1 એટલે cos 0 માઇનસ cos 90 ડિગ્રી. બરાબર. તો આની કિંમતો મૂકીએ તો અહીં આપણને થશે 0.33 અને અહીંથી 1 માઇનસ 0 એટલે આપણો આન્સર કેટલો આવ્યો? 0.33 જૂલ કાર્ય થશે. બરાબર છે. પહેલા કિસ્સામાં પતી ગયું. બીજા કિસ્સામાં જોઈએ. બીજા કિસ્સામાં θ1 કેટલું છે આપણી પાસે? 0 ડિગ્રી જ છે અને θ2 આપણી પાસે છે 180 ડિગ્રી. બરાબર છે. તો અહીં આપણે જોઈએ આ કિસ્સામાં કાર્ય W2 બરાબર MB cos θ1 માઇનસ cos θ2. તો અહીં થાય આપણી પાસે 1.5 ગુણ્યા 0.22 અને કૌંસમાં શું થશે? 5 ગુણ્યા 0.22 કૌંસમાં cos 0 માઇનસ cos 180 ડિગ્રી. બરાબર છે. તો આ રીતે આપણે W2 ની કિંમતો મૂકી. તો હવે આ કિંમત મૂકીએ તો આ કેટલા થયા? 0.33. બરાબર. અને cos 0 એટલે 1 અને પેલું માઇનસ માઇનસ પ્લસ 1 cos 180 એટલે -1 ને પાછા આગળ આની વેલ્યુ થઈ -1 ને પાછા આગળ માઇનસ હતા એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો અહીં આપણી પાસે આવી ગયો 0.33 ક્રોસ 2 એટલે આપણી પાસે આન્સર આવી ગયો 0.66 જૂલ. બરાબર છે. તો અહીં આપણો ઓપ્શન એ આપણો પૂરો થઈ ગયો. હવે ઓપ્શન બી જોઈએ. તો ઓપ્શન બી શું કહે છે કે બંને કિસ્સામાં ટોર્કનું મૂલ્ય શોધવાનું છે. બરાબર ને. તો શું કહે છે કે કિસ્સો 1 અને 2 માં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે? તો ચલો કિસ્સા 1 માં ટોર્ક τ1 બરાબર MB sin θ મતલબ 0 થી 90 ડિગ્રી થયો θ 1.5 ગુણ્યા 0.22 ગુણ્યા sin 90 એટલે 1. બરાબર. આમાં કિસ્સામાં θ બરાબર કેટલા થયા? 90 ડિગ્રી લઈ લેવાના આપણે. તો અહીં સીધો જવાબ આવી ગયો આપણી પાસે ઇઝ ઇક્વલ ટુ 0.33 ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર. પહેલો કેસ પૂરો થઈ ગયો આપણો. બીજા કેસની વાત કરીએ તો અહીં τ2 બરાબર MB sin θ બરાબર કેટલા લેવાના? 180 ડિગ્રી. બરાબર છે. તો અહીં MB કેટલા થયા? 1.5 ગુણ્યા 0.22 ગુણ્યા sin 180 એટલે 0 એટલે આન્સર કેટલો આવ્યો? 0. તો બીજા કિસ્સામાં ટોર્ક કેટલું થશે? 0 થશે. તો આ રીતે આપણે 5મો દાખલો સ્વાધ્યાયનો જોયો. ચલો હવે આપણે 6થો દાખલો જોઈએ. તો 6થા દાખલામાં શું કહે છે કે 2000 આંટા અને 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આરછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરે છે. સોલેનોઇડને એ રીતે લટકાવેલ છે કે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરે છે વિદ્યુત પ્રવાહ. બરાબર છે. હવે સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે એ પૂછ્યું છે આપણને. ઓપ્શન એ. ઓપ્શન એ પ્રમાણે સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ MS ઇઝ ઇક્વલ ટુ NIA. N આપણી પાસે કેટલા છે? 2000 આંટા છે, 4 એમ્પિયરનો પ્રવાહ વહે છે અને આરછેદનું ક્ષેત્રફળ છે 1.6 ગુણ્યા 10⁻⁴. તો એ સાદુરૂપ બહુ સરળ છે. બરાબર. તો કેટલા થયા એ આપણે ગણવા છે. આના સાદુરૂપમાં ગણવા છે. તો આપણે ગણીએ તો 16 ચોક 64, 64 દુ 128. બરાબર. 128 અને પાછળ 0 કાઢ નાખીએ -4 ના એટલે 3 નીકળી ગયા એટલે 128 ગુણ્યા 10⁻². આ રીતે કરીએ તો ગુણ્યા 10⁻⁴. આ રીતે આપણને થાય એટલે 6.4 ગુણ્યા 2000 કરીએ એટલે 12,800 થઈ જાય.
12,800 ગુણ્યા 10⁻⁴ કરી લે, આપણી પાસે આન્સર આવશે 1.28 એમ્પિયર ઇન્ટુ મીટરનો સ્ક્વેર. આટલી ડાયપોલ મોમેન્ટ હશે સોલેનોઇડની. મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? ચુંબકીય ચાક માત્રા આટલી આપણને મળે છે. હવે ઓપ્શન બી શું કહે છે એ સમજીએ કે ભાઈ જો સોલેનોઇડની અક્ષ સાથે θ30° કોણ બનાવતી દિશામાં આટલું ચુંબકીય ક્ષેત્ર, નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્યનો કેટલા હશે? તો ભાઈ સોલેનોઇડને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના બંને છેડાઓ પર ચુંબકીય બળ લાગે. અને આ બળ કેવું હોય? સોલેનોઇડના બંને છેડા પર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ચુંબકીય બળ લાગતા પરિણામી ચુંબકીય બળ શૂન્ય થાય છે. આ આપણને ખબર છે. હવે ટોર્ક શોધવું છે તો ટોર્ક ટાઉ બરાબર આપણી પાસે સૂત્ર છે mb sin θ. એમ આપણી પાસે કેટલા છે? 1.28. બી આપણને કેટલા આલેલા છે? 7.5 ગુણ્યા 10⁻². અને sin 30° ગુણ્યા sin 30°. તો આની કિંમત મૂકીએ 1.28 ગુણ્યા 7.5 ગુણ્યા 10⁻² ગુણ્યા sin 30 એટલે 1/2 આપણે થઈ ગયા. તો 1.28 ના અડધા, 1 ના અડધા 0.5 ના 28 ના અડધા 0.14, 0.5 પ્લસ 0.14 એટલે 0.64, 0.64 ગુણ્યા 7.5 એટલે 0.64 ગુણ્યા 7.5 એટલે લગભગ 96 એટલે કે 9.6. તો અહીં આપણે ગણતરી કરીએ તો આપણી પાસે આન્સર આવશે 9.6 ગુણ્યા 10⁻². બરાબર છે. 1.28 ગુણ્યા 7.5 કરી એટલે 9.6 થશે. 1.28 ગુણ્યા 7.5 એટલે 9.6, 9.6 ગુણ્યા 10⁻² ભાગ્યા 2 એટલે 9.6 ભાગ્યા 2 એટલે 9 ના અડધા 4.5 અને 0.6 ના અડધા થશે 0.3 એટલે 4.5 પ્લસ 0.3 એટલે 4.8. તો અહીં આન્સર કેટલો થશે? 4.8 ગુણ્યા 10⁻². બરાબર છે. ન્યૂટન ઇન્ટુ મીટર આટલું ટોર્ક લાગશે એમ આપણે કહી શકીએ. તો આ રીતે આપણે સ્વાધ્યાયનો 6થો દાખલો પૂર્ણ કર્યો. ચલો હવે આપણે 7મો દાખલો જોઈએ. તો શું કહે છે કે એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એમ આપણને આપી છે 0.48 જૂલ પ્રતિ ટેસ્લા. બરાબર છે. અને ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે ચુંબકની અક્ષ પર અને ચુંબકની વિષુવ રેખા પર ચુંબક વડે ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો. તો પહેલા તો ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બી એ નામ આપ્યું હતા બી અક્ષ એવું શબ્દ આપણે વાપરીએ. તો બી અક્ષ બરાબર આપણી પાસે સૂત્ર શું થાય? μ0/4π ક્રોસ 2m/r³. બરાબર. તો μ0 એટલે 4π ક્રોસ 10⁻⁷ ગુણ્યા 2 ગુણ્યા m કેટલો છે? 0.48 ભાગ્યા ડિવાઇડેડ બાય 4π ક્રોસ r³ એટલે 10 ગુણ્યા 10⁻² મીટર ની કૌંસ 12 ઘન. અહીં આપણે આનું સાદું રૂપ આપીએ તો 4π ઉડી ગયા. બરાબર છે. 48 દુ 96 એટલે 0.96 કરી દઈએ.
0.96 ગુણ્યા 10⁻7 અને -3 ઉપર ગયા એટલે 10⁻4 ઘાત ટેસ્લા આટલું થયું. આ ચુંબકીય ક્ષેત્રની દિશા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટની દિશામાં એટલે કે S થી N તરફ. બરાબર છે. કઈ તરફ હશે? કજિયા ચુંબક માટે કીધું છે. તો ચુંબકની અક્ષ પર આની દિશા કેવી હોય? S થી N તરફ. દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય અક્ષ પર. હવે એમાં ને એમાં બીજો ભાગ આપણે પૂછીએ તો બી વિષુવ. વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? -B અક્ષ ભાગ્યા 2. બરાબર. બી અક્ષ માઇનસનો મતલબ એટલા માટે મૂકું છું કે ભાઈ એની દિશા આનાથી વિરુદ્ધ હશે. જો માઇનસ ના મૂકીએ તો દિશા લખીએ તો પણ ચાલે. તો મૂલ્ય સ્વરૂપમાં લખવું હોય તો લખીએ કે આ રીતે બી અક્ષ ભાગ્યા 2 બરાબર 0.96 cos 10⁻⁴ ડિવાઇડેડ બાય 2 એટલે 0.48 cos 10⁻⁴ ટેસ્લા આટલો મૂલ્ય આવશે. અને એની દિશા હશે N થી S તરફ, ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ. એટલે કે અક્ષ પર જે દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે એના કરતા વિષુવ રેખા પર વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. તો આ રીતે આપણે કહી શકીએ. બરાબર છે. તો આ આપણો દાખલા નંબર 7નો જવાબ પૂર્ણ થયો. ચલો તો હવે આપણે જોઈએ 8મો દાખલો. તો શું કહે છે કે સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. બરોબર છે. એટલે કે આપણે વિચારીએ કે આ ચુંબક છે આટલાથી પસાર થાય છે. આ ચુંબકની અક્ષ આ રીતે આ થાય છે. વ્હાઇટ લાઈન શું દર્શાવે છે? ચુંબકની અક્ષ. આ ચુંબકની અક્ષ છે એ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. મતલબ કે આ બાજુની ડાયરેક્શનને આપણે ઉત્તર દિશા ગણીએ અને આ બાજુની ડાયરેક્શનને આપણે દક્ષિણ દિશા ગણીએ. ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર દૂર. ધારો કે આપણે કેન્દ્રથી 14 સેન્ટીમીટર દૂર આપણે શું કરીએ? આટલે એક બિંદુ વિચારીએ, એટલે એક બિંદુ, અને આ બાજુ પણ 14 સેન્ટીમીટર દૂર. આ ડિસ્ટન્સ આપણે કેટલું વિચારીએ? ચુંબકના કેન્દ્રથી, એટલે કે ચુંબકના કેન્દ્રથી આપણે આટલું અંતર, આ અંતર છે એ કેટલું છે આપણી પાસે? 14 સેન્ટીમીટર દૂર છે. કેટલું? 14 સેન્ટીમીટર દૂર. અહીંથી એ જ રીતે આ અંતર આપણી પાસે કેટલું છે? 14 સેન્ટીમીટર દૂર. તો 14 સેન્ટીમીટર દૂર અહીં શું છે? તટસ્થ બરાબર બિંદુઓ મળે છે. તટસ્થ બિંદુઓ કેવી રીતે મળે? તો તટસ્થ બિંદુ એટલા માટે મળે કે અહીં જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ અને ચુંબક દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય. તો આ બિંદુ આગળ આપણે જોઈએ તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હંમેશા દક્ષિણથી ઉત્તર તરફ હોય. બરાબર છે. પૃથ્વીના અંદરના ભાગમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હંમેશા એના દક્ષિણથી ઉત્તર ભાગમાં હોય. એટલે આ દિશામાં આપણને મળશે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE અને આ દિશામાં આપણને મળશે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર B મેગ્નેટિક અને એ પણ અક્ષ માટે, અક્ષ પર, ચુંબકની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર. આ બંને આ બિંદુ આગળ કેવા થશે? આ જે 14 સેન્ટીમીટર આવેલા બિંદુ આગળ આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના થશે. એટલે આ બિંદુએ કેવું થશે? ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. એટલે કે ત્યાં તટસ્થ બિંદુ મળશે. સેમ વાત આપણે અહીં કહી શકીએ કે આ બાજુ આપણને શું મળશે? આ બિંદુએ આપણને મળશે આ બાજુ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B અને આ બાજુ આપણને મળશે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર B મેગ્નેટિક અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે. તો આવું આપણને મળશે. બરાબર. તો હવે આપણે આ સૂત્ર છે એના આધારે કહ્યું છે કે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો અહીં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE બરાબર કેટલું થાય? ખરેખર તો B મેગ્નેટિક અક્ષ જેટલું જ છે. તો B મેગ્નેટિક અક્ષ આ કેટલું છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર
36 ગોસ આપણને આપેલું છે, એટલે આ કેટલું છે? સો દેટ આપણે કહી શકીએ કે બી મેગ્નેટિક અક્ષ બરાબર 0.36 ગોસ. પણ બી મેગ્નેટિક અક્ષ બરાબર તો આપણે શું લખી શકીએ? મ્યુ 0 ઇન્ટુ 2m અપોન 4πr³ આવું આપણે લખી શકીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ 0.36 ગોસ. આપણી માટે પહેલો નંબરનું સૂત્ર થઈ ગયું. બરાબર છે. હવે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે? તો પ્રશ્નમાં એમ પૂછ્યું છે કે ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે. તો અહીં આપણે ચુંબકના કેન્દ્રથી લંબ દ્વિભાજક પર એક બિંદુ આ રીતે વિચારીએ, આટલા જ અંતરે, એટલે કે આટલા એક બિંદુ આપણે વિચારીએ, આ બિંદુ એ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. અંતર છે 14 સેન્ટીમીટર. એ જ રીતે નીચે તરફ પણ આપણને આટલા 14 સેન્ટીમીટર અંતરે એક બિંદુ મળશે, 14 સેન્ટીમીટર અંતરે. તો આ બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો કેવું હશે? આ દિશામાં જ હશે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? બી આ દિશામાં જ હશે. પરંતુ હવે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જે હશે એ કેવું થઈ જશે? અક્ષ પર મળતા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે આ જ દિશામાં આપણને બી મેગ્નેટિક વિષુવવૃત્ત રેખા પરનું મળશે. એટલે કે આપણને આ જ દિશામાં શું મળશે? બીઈ એ મળશે, અને બીજું શું મળશે? બી મેગ્નેટિક વિષુવવૃત્ત રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે. એટલે કે વિષુવવૃત્ત રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે કેટલું? એ આપણે શોધવું છે. તો આ બિંદુ આગળ કેવું થશે? આ જે બિંદુઓ છે એ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર એકબીજાનો વિરોધ નહીં કરે, પણ એકબીજામાં ઉમેરાશે. એટલે આપણને આ બિંદુ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી નેટ, એટલે કે વિષુવવૃત્ત રેખા પર 14 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું મળશે? બી બરાબર બી અર્થ પ્લસ બી મેગ્નેટિક ઓફ વિષુવવૃત્ત રેખા. બરાબર છે. હવે બી અર્થ આપણને પાસે કેટલું છે? 0.36 ગોસ છે, અને બી મેગ્નેટિક અર્થ એટલે બી મેગ્નેટિક અક્ષ ભાગ્યા 2 લખી શકાય. હવે બી મેગ્નેટિક અક્ષ આપણને કેટલું છે? તો બી મેગ્નેટિક અક્ષ તો આપણી પાસે 0.36 જ છે, એટલે 0.36 પ્લસ 0.36 ડિવાઇડેડ બાય 2, એટલે 0.36 ના અડધા 0.18, 0.36 પ્લસ 0.18 બરોબર છે. આનું સાદુરૂપ આપીએ તો આપણને આન્સર કેટલો આવશે? 0.54 ગોસ. અને એની દિશા કઈ હશે? તેની દિશા દક્ષિણથી ઉત્તર તરફ. એટલે કે દિશા લખવી હોય તો લખી શકાય એસ થી એન તરફ. તો આ રીતે આપણે દાખલા નંબર 8 ને સમજ્યા. તમને વ્યવસ્થિત આ દાખલામાં સમજ પડી ગઈ હશે. આકૃતિની મદદથી તમે આ દાખલાને વ્યવસ્થિત રીતે સમજી ગયા હશો. તો આ રીતે આપણે 8મો દાખલો પૂર્ણ કર્યો. ચલો હવે આપણે 9મો દાખલો જોઈએ. તો 9મા દાખલામાં શું કહે છે આપણને કે જો સ્વાધ્યાયના 8મા દાખલામાં જે ગજ્યો ચુંબક છે એને 180 અંશ જેટલો ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ કયા અંતરે મળશે એમ કીધેલું છે. તો ચલો આપણે શરૂઆતમાં સમજીએ કે આ રીતે આપણી પાસે ગજ્યો ચુંબક પડ્યો હતો, અને એની અક્ષ પર શરૂઆતમાં આપણને આવા ગ્રીન કલરના તટસ્થ બિંદુ મળતા હતા. એ વખતે જે અંતર હતું એને આપણે અંતર આર આપ્યું, અને આ તટસ્થ બિંદુ આપણી પાસે શું હતું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા. એટલે આપણે લખી શકીએ કે શરૂઆતમાં આપણે કહી શકીએ કે તટસ્થ બિંદુ આગળ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર થાય, અને અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? મ્યુ 0 ઇન્ટુ 2m અપોન આર ઘન આટલું થાય. બરાબર, મ્યુ 0 ઇન્ટુ 2m અપોન 4πr ઘન
આના સમીકરણ નંબર આપણે 1 કીધો, બરાબર છે। હવે 180 અંશનું ભ્રમણ કરાયા બાદ ના ભ્રમણ બાદની વાત કરીએ તો હવે 180 અંશનું ભ્રમણ કરાવીએ તો તમારું શું થાય કે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબક દ્વારા ઉત્પન્નતું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં થઈ જાય। માટે હવે અક્ષ પર આપણને તટસ્થ બિંદુ ન મળે, પણ અક્ષની જગ્યાએ આપણને વિષુવવૃત્ત રેખા પર તટસ્થ બિંદુ મળે। એટલે કે હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકનું વિષુવવૃત્ત રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય। એટલે કે આપણને જે તટસ્થ બિંદુ છે ક્યાં મળશે? વિષુવવૃત્ત રેખા પર મળે। તો હવે આ કિસ્સામાં આપણે કહી શકીએ કે અહીં લખી શકાય કે અહીં બી બરાબર આપણે લખી શકીએ બી મેગ્નેટિક વિષુવવૃત્ત રેખા, બરાબર છે। એટલે કે કેટલું થાય? μ0 × m અપોન 4π અંતરને આપણે નામ આપ્યું છે r' નો ઘન, બરાબર છે। આના સમીકરણ નંબર 2 કહીએ। સમીકરણ 1 અને 2 સરખાવતા, સમીકરણ 1 અને 2 સરખાવતા, કારણ કે બંને દર્શાવે છે તો મૂળ બી જ ને, આમાં પણ આ વેલ્યુ તો બી ની જ છે, આ વેલ્યુ પણ બી ની છે। તો સમીકરણ 1 અને 2 સરખાવતા આપણે લખી શકીએ μ0 2m અપોન 4π r3 બરાબર μ0m અપોન 4π r' નો ઘન। તો અહીંથી 4π જતા રહ્યા, μ0 જતા રહ્યા, m જતા રહ્યા। તો આપણી પાસે વધ્યું 2 / r3 ઇઝ ઇક્વલ ટુ 1 / r' નો ઘન। ધીસ ઇમ્પ્લાઇઝ r' નો ઘન બરાબર r3 ભાગ્યા 2 આવું થાય। ધીસ ઇમ્પ્લાઇઝ r' બરાબર r ભાગ્યા 2/1/3 બરાબર। આ રીતે આપણે કિંમતો મૂકવી પડશે અને આના પરથી આપણે જવાબ લાવવો પડશે, બરાબર। તો હવે આપણે r આપણી પાસે કેટલા હતા? 14 સેન્ટીમીટર, એટલે કે 14 × 10⁻², ડિવાઇડેડ બાય 2/1/3 એટલે કેટલા? 2/1/3 એટલે 2 નું ઘનમૂળ થાય 1.26 ની આસપાસ થાય, લગભગ 1.26 આપણે લઈ લઈએ। તો આમાં સાદું રૂપ આપીએ તો આપણી આન્સર આવશે 0.1111 મીટર। એટલે કે આપણે આને કહી શકીએ 0.1111 × 10⁻² સ્વરૂપમાં આપણે લખતા નથી, એટલે 0.1111 મીટર આપણો આન્સર આવે। એટલે આપણે એને કહીએ સાદા સ્વરૂપમાં તો, અથવા તો સીધું સેન્ટીમીટરમાં લેવું હોય તો આ જવાબ કાઢી નાખીએ, 10⁻², સીધા 14 રાખીએ, 14 ભાગ્યા 1.26 તો 11.1 સેન્ટીમીટર આપણો આન્સર આવવો જોઈએ। એટલે વિષુવવૃત્ત રેખા પર આપણે કહી શકીએ વિષુવવૃત્ત રેખા પર, બરાબર, વિષુવવૃત્ત રેખા પર ચુંબકના કેન્દ્રથી કેટલા અંતરે? 11.1 સેન્ટીમીટર અંતરે આપણને, એટલે આ અંતર r' કેટલું થશે? 11.1 સેન્ટીમીટર, r' કેટલું થશે? 11.1 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપણને મળે છે, એમ આપણે કહી શકીએ। તો આ રીતે આપણે આકૃતિની મદદથી આ 9મો દાખલો પણ સમજ્યા। તમને સરળતાથી ખબર પડી ગઈ હશે? ના ખબર પડે તો અહીં સાહેબ કોઈકનો પ્રશ્ન થાય કે સાહેબ આ વખતે તમે બી આ બાજુ રાખ્યો અક્ષ પર, જ્યારે ચુંબક, એટલે તમે જોયું કે ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્ર, આ લાલ ભાગ છે ને એ ચુંબકનો N ધ્રુવ દર્શાવે છે અને S ધ્રુવ દર્શાવે છે। એટલે ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્ર હંમેશા એના N ધ્રુવથી બહાર નીકળે અને S ધ્રુવથી અંદર પ્રવેશે। એટલે આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ આ દિશામાં હોય, એટલે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હંમેશા દક્ષિણથી ઉત્તર દિશામાં હોય। એટલે આ બિંદુ આગળ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં અને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે। એટલે બંને ચુંબકીય ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી કોઈ એક એવું બિંદુ મળશે
અક્ષ પર કે જ્યાં કેવું થશે, ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે અને એ બિંદુને આપણે તટસ્થ બિંદુ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. પરંતુ હવે ચુંબકને આપણે 180 અંશના કોણે ફેરવી દઈએ તો પછી શું થાય? 180 અંશના કોણે ચુંબકને ફેરવીએ તો હવે આ આપણો એન ધ્રુવ બની જશે અને આ એસ ધ્રુવ, એટલે હવે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ કેવું હશે? એન ધ્રુવ તરફ હશે, બરાબર છે. એટલે એન ધ્રુવ તરફ બહારની તરફ હશે. એટલે આ બિંદુ આગળ આપણને અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આ દિશા મળશે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો હંમેશા દક્ષિણથી ઉત્તર હોય. એટલે હવે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર ચુંબકનું અને પૃથ્વીનું બંને એક જ દિશામાં હશે, માટે અક્ષ પર તટસ્થ બિંદુ નહીં મળે. પરંતુ વિષુવવૃત્ત રેખા પર આપણે આવીએ તો વિષુવવૃત્ત રેખા પરનું જે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે એ અક્ષ પર મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે અક્ષ પર તમને દક્ષિણથી ઉત્તર તરફ ચુંબકીય ક્ષેત્ર મળે છે ચુંબકનું, તો વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્ર તમને ઉત્તરથી દક્ષિણ તરફ મળે. એટલે કે વિષુવવૃત્ત રેખા પર ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તમારું જમણી બાજુ હશે, જ્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ એટલે કે ડાબી બાજુ હશે. એટલે અહીં વિષુવવૃત્ત રેખા પર બે ચુંબકીય ક્ષેત્રો એકબીજાની વિરુદ્ધ દિશામાં થશે. એટલે 180 અંશના ભ્રમણ બાદ હવે જે તટસ્થ બિંદુ છે એ અક્ષ પર મળવાના જગ્યાએ વિષુવવૃત્ત રેખા પર મળે છે, બરાબર. તો આ બાબતનો આપણે ઉપયોગ કરીને આ દાખલો ગણ્યો છે. તો મારા ખ્યાલ મુજબ તમને આ દાખલામાં હવે સમજ વ્યવસ્થિત રીતે પાકી થઈ ગઈ હશે, બરાબર. તો અહીં આપણે પ્રકરણ 5 સ્વાધ્યાયના દાખલા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આપણે ચુંબકત્વ અને દ્રવ્ય પ્રકરણ 5ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આ વિડીયો દ્વારા તમને દરેક પ્રશ્ન સરળતાથી સમજાયો હશે અને બોર્ડ પરીક્ષામાં આત્મવિશ્વાસ સાથે આ પ્રશ્નોના જવાબ તમે લખી શકશો. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને જ્ઞાન ગ્રેવિટી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આગળ કયા પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન, MCQ અથવા PYQ જોઈએ છે. તમારો દરેક પ્રતિભાવ અમારા માટે ખૂબ જ કિંમતી છે. આવી જ ગુણવત્તાસભર તૈયારી માટે અમારા ટેલિગ્રામ સાથે જોડાયેલા રહો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમને નોટ્સ, PDFs, MCQ અને પરીક્ષાને ઉપયોગી સ્ટડી મટીરિયલ નિયમિત મળતું રહેશે. યાદ રાખો, સફળતા નસીબથી નહીં પરંતુ સતત તૈયારી અને સાચા માર્ગદર્શનથી મળે છે. આભાર મિત્રો, ફરી મળીએ એક નવા અને ઉપયોગી વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહો, આગળ વધતા રહો. તમારી સફળતા એ જ અમારું લક્ષ્ય.